ઇમરજન્સી વખતે આપણાથી સૌથી મોટી ભૂલ થાય છે. કઈ ભૂલ થાય છે? જ્યારે બી કોઈ હાર્ટ એટેક આવતો હોય કે સ્ટ્રોક આવતો હોય, એટલે કે જ્યારે મગજનો લકવો થતો હોય, તો એના પહેલા 4 to 6 અવર ગોલ્ડન પીરિયડ કહેવાતો હોય છે. બહારની કન્ટ્રીની અંદર આ ગોલ્ડન પીરિયડનો ઉપયોગ એ ડોર ટુ નીડલ અથવા તો ડોર ટુ પ્રોસિજર કન્ડિશન, એટલે કે જેવો પેશન્ટને એટેક આવે તો કેટલા ટાઈમની અંદર એ હોસ્પિટલમાં પહોંચે છે અને કેટલા ટાઈમની અંદર એની અંદર પ્રોસિજર થાય છે એ કાઉન્ટ થતું હોય છે. જ્યારે આપણા ત્યાં એક અવેરનેસ ના હોવાના કારણે એ પહેલા 4 to 6 કલાક જે ગોલ્ડન પીરિયડ કહેવાય એ આપણે મોટે ભાગે એને આપણે ભૂલી જતા હોઈએ છીએ. આ 4-6 કલાકની અંદર જો રાઈટ ટાઈમે રાઈટ ઇન્જેક્શન આપવામાં આવે અથવા તો પ્રોસિજર કરવામાં આવે તો જેના લીધે એટેક આવે છે અથવા તો લકવો થયો છે એ ગઠ્ઠાને આપણે ઓગળવામાં મદદરૂપ થઈ શકતા હોઈએ છીએ અથવા તો એ નસને ખોલવામાં મદદરૂપ થતા હોઈએ છીએ. પણ અનફોર્ચ્યુનેટલી આની અવેરનેસ બહુ જ ઓછી છે. આપણા ત્યાં બી લોકોમાં જ્યારે બી કંઈ આવું કંઈ હોય તો એને સાદી એસિડિટી